હવે જો વાત કરીએ સુરતની, તો સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પાંડેસરા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના અડ્ડા પર પોલીસના દરોડા દરમિયાન મહિલાઓના શોષણ સાથે બાળ મજૂરીનો પણ પર્દાફાશ થયો છે। ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગમાં ચાલતા આ કૂટણખાનામાંથી 3 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે, જ્યારે 2 બાળ મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બાળકો પાસે મજૂરી કરાવી મહિલાઓનું શોષણ કરતા હતા અને બહારથી ગ્રાહકો બોલાવી સમગ્ર ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 3 સંચાલકોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે। આખરે સુરતમાં કેટલા સમયથી ચાલી રહ્યો હતો આ કાળો કારોબાર અને આ ગોરખ ધંધાના તાર ક્યાં સુધી પહોંચે છે, જોઈએ આ અહેવાલ। પાંડેસરામાં કૂટણખાનામાં બાળ મજૂરીનો પર્દાફાશ થયો છે। પોલીસે દેહ વ્યાપારના અડ્ડા પર દરોડા પાડ્યા છે। જેવી રીતે બાળ મજૂરોનું પોલીસે રેસ્ક્યુ કર્યું છે। અમિત અને અનિકેત રાજપૂત સહિત 2ની ધરપકડ કરવામાં આવી છે। 3 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે। હાઉસિંગ બોર્ડ બિલ્ડિંગમાં આ ગેરકાયદેસર અડ્ડો ચાલતો હતો, ત્યારે હાલમાં પોલીસના દરોડા દરમિયાન 2ની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે 2 બાળ મજૂરોને ત્યાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને મહિલાઓનું જેનું શોષણ ત્યાં થતું હતું તેમને પણ મુક્તિ મળી રહી છે। અમિત અને અનિકેત રાજપૂત સહિત 2ની ધરપકડ કરવામાં આવી છે।